નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। સંતરામપુર નગરમાં આવેલ વોર્ડ નંબર 3 સિકાડી ફળિયા વિસ્તારમાં બે અખલાઓ આમને સામને બાખડ્યા। પાર્ક કરેલ બે બાઇકોને મોટી સંખ્યામાં ઈજાઓ પહોંચાડી। જેમાં સૂત્રો દ્વારા માહિતી મળતી મુજબ સંતરામપુર નગરમાં આવેલ વોર્ડ નંબર 3 સિકાડી ફળિયા વિસ્તારમાં 18 માર્ચ 2024ના રોજ સાંજના આશરે 4 થી 5ના ગાળામાં બે અખલાઓ આમને સામને બાખડ્યા હતા। જેમાં અખલાઓ ખૂબ જ ધમાલ મચાવતા સિકાડી ફળિયા વિસ્તારમાં રહેતા અને સંતરામપુરમાં માજી કોર્પોરેટર તરીકે રહી ચૂકેલા એવા નિશારભાઈ કોઠારીના ઘર પાસે પાર્ક કરેલ પોતાની બે બાઇકોને પણ ગંભીર નુકસાન કરેલ હતું। જેથી આ બાબતે ખુદ સંતરામપુર નગરપાલિકામાં માજી કોર્પોરેટર તરીકે રહી ચૂકેલા એવા નિશારભાઈ કોઠારી કોન્ટ્રાક્ટરે આ લડી રહેલ અખલાઓ વધુ કોઈ આવતા જતા રાહદારીઓ તથા વાહન ચાલકોને કોઈ ગંભીર ઈજાઓ ન કરે તેના ભાગરૂપે સંતરામપુર નગરપાલિકા જવાબદાર અધિકારીને રજૂઆત કરવા ગયેલ હતા। જેમાં આ બાબતે જવાબદાર અધિકારી દ્વારા રજૂઆત કરવા આવેલ માજી કોર્પોરેટરને પણ કોઈ યોગ્ય જવાબ આપેલ ન હતો। જેથી માજી કોર્પોરેટર શ્રીએ ત્રાસી કંટાળી જઈ મીડિયાનો સંપર્ક કરી તેમને તેમની વેદના આપી જણાવ્યું હતું કે સંતરામપુર નગરપાલિકાના જવાબદાર કર્મી કંઈ પણ જાતનું નગરજનોના હિત માટે ધ્યાન રાખવા માટે તૈયાર નથી અને આ મસ્તીખોર આખલાઓનું પબ્લિકને તથા રાહદારીઓને વાહન ચાલકોને કોઈપણ જાતનું નુકસાન ન પહોંચાડે તેવી જાહેરાત સુપ્રીમ કોર્ટની ટકોર હોવા છતાં સંતરામપુર નગરપાલિકા જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ સુપ્રીમ કોર્ટની ટકોર હોવા છતાં ટકોરના ધજ્જા ઉડાવી રહ્યા છે। તો શું આ કયા અંશે યોગ્ય કહેવાય? જેથી આ બાબતે સંતરામપુર નગરપાલિકાનું ઉચ્ચ વહીવટીતંત્ર તથા જિલ્લાનું ઉચ્ચ વહીવટીતંત્ર તેમજ સરકારશ્રીનું ઉચ્ચ વહીવટીતંત્ર શ્રી ઓચિંતી તપાસ હાથ ધરી જવાબદાર કર્મીઓ અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે અને આ મસ્તીખોર આખલાઓ કોઈ વ્યક્તિને નગરમાં નુકસાન ન પહોંચાડે તેના ભાગરૂપે પકડી પાડી પાંજરાપોળમાં મૂકવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। જુઓ આગલા અંકમાં। વિસ્તારના પડે પણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને